અને મને એવું લાગે છે મારું ગ્રાઉન્ડ રહ્યું ને એ ઓળખર 7 જાન્યુઆરી આવ્યું હતું, એટલે આરકોર એવું લાગે છે આરકોરે 7 જાન્યુઆરી જ આવશે. લોકો લેટ કરે એટલી પ્રોબ્લેમ કોને પડે? છોકરાઓને પડે બિચારાને. હવે બધા રીતે બધા છોકરા એક ઓકે ન હોય, બધા આર્થિક રીતે ન ઓકે હોય. ઘણા ગામડાના વિદ્યાર્થી એવા હોય કે જે એના મા બાપ ખેતીવાડીનું કામ કરતા હોય, એ લોકો એમના છોકરાને બહાર મોકલ્યા હોય. તો વિડીયોની શરૂઆત કરવામાં હોય આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સઅપ મેસેજ કરજો અને આમાં બધી વિગત લખી જ છે. તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. ઘણા ટાઈમથી વોટ્સએપમાં એક ધારા મેસેજ છે કે અરુણભાઈ ભરતીનું શું થશે? અરુણભાઈ 4 મહિના લેટ જશે ભરતી કે. પણ આવી બધી તમે શું કહેવાય અફવાઓથી થોડાક દૂર રહ્યો, કેમ કે ભરતી બોડીની શું કહેવાય કામકાજીનું ચાલુ જ હોય. હું માનું છું, કેમ કે ઘણા લોકો એમ કહે છે કે અરુણભાઈ હવે તો થાકી ગયા મહેનત કરી દોડી. કેમ કે હું ખુદ 8 મહિના મહેનત કરું છું. મેં રનિંગ ચાલુ કર્યું 6 મહિના થઈ ગયા ને જે તૈયારી ચાલુ કરીને 8 મહિના થઈ ગયા. પણ હું માનું છું બધાને તકલીફ પડે છે, પણ મેઇન વસ્તુ એ છે ઘણા જોતા અત્યારે અમે ગામડામાં રહીને તૈયારી કરી છે ને તો અમારે સમથિંગ મહિને અત્યારે ગમે ગામડાનો છોકરો તૈયારી કરતો છે ને અમે 5-6-7 હજાર રૂપિયા તો એને શું કહેવાય વેરેન્ટ મહિને લાગતું જ હશે. એને જુઓ, બીજા જુઓ તમે સિટીવાળા તે જુઓ, સિટીવાળા બિચારાને મહિને લગભગ 10 થી 15 હજાર રૂપિયા મહિનો ગણવાનો ખર્ચાનો. હવે જેટલું આ લોકો લેટ કરે એટલી પ્રોબ્લેમ કોને પડે? છોકરાઓને પડે બિચારાને. હવે બધા રીતે બધા છોકરા એક ઓકે ન હોય, બધા આર્થિક રીતે ન ઓકે હોય. ઘણા ગામડાના વિદ્યાર્થી એવા હોય કે જે એના મા બાપ ખેતીવાડીનું કામ કરતા હોય, એ લોકો એમના છોકરાને બહાર મોકલ્યા હોય, એટલે આમાં બધા લોકો ભેગા હોય એમ. એટલે મારું મંતવ્ય ખુદના એમ કહે છે કે જલ્દી આ વસ્તુ રહે ને જ્યારે ભરતી જલ્દી પૂરી થઈ જાય તો સારું. તો હું લોકો બીજા ખબર જ છે વાસ્તવિકતા 12,000 લેવાના છે, તો બીજા જેટલા પણ છોકરા રહ્યા બીજા વિદ્યાર્થીઓ એ બધા એમાં અટવાયેલા છે ને તો એ પછી એમાંથી મુક્ત થાય એમ. ઘણા અત્યારે શું કહેવાય ને કે ફરવાની દુનિયા, ઘૂમવાની દુનિયા, સર કરવાના સમય અત્યારે છોકરાઓ રૂમ પેક કરીને બેઠા છે, પણ આ વાસો એનો કોઈ જજમેન્ટ સરખો આવતો નથી એમ. પણ આપણે એ વસ્તુ પણ સ્વીકારવી પડે કે એ લોકો એનું કામકાજ ચાલુ છે ભરતી બોર્ડનું. મેં અત્યારે જેવા તેવા ઉડતા ન્યૂઝ જેવા સાંભળ્યા કે ટૂંકમાં એવી મારા હાથમાં આવ્યા છે કે ટૂંકમાં ટીવી એવું મેં વાંચ્યું હતું. ટ્વીટમાં એવું કીધેલું છે, આજે તારીખ 14 થઈ છે, 14/12. ટ્વીટમાં એવું કીધેલું છે કે ભરતી બોડીનું રહ્યું ને કામકાજ કરે જ છે કે છોકરાઓ કે એની તૈયારીમાં રહે ટૂંકમાં. એટલે માની લો કે ભરતી બોડીનું કામકાજ કરી રહી છે. અને બીજા નંબરમાં કે એ લોકો કોલેટર 14 તારીખ થઈ છે, માની લો 2-3 દિવસમાં કોલેટર એ લોકો જાહેર કરે. તો કોલેટર 2-3 દિવસમાં કેમ છે ગ્રાઉન્ડ તો બધા ઓકે થઈ ગયા છે, ખાલી પાણી ચાટવાનું બાકી રહ્યું છે. મારા જ્યાં સુધી ન્યૂઝ પૂગે ને જ્યાં સુધી હું બધા કોન્ટેક્ટ કરું ને ત્યાં સુધી, કેમ કે આપણે 1500 જેવા ફ્રેન્ડ થવા આવ્યા છે વોટ્સએપમાં. કોઈ ગ્રુપ નથી, ખાલી વોટ્સએપ આખું પ્રિપરેશન મેં ખોલેલું છે, તેમાં 1500 જેવા ફ્રેન્ડ થયા છે. મને એ રીતના બધા વિડીયો મોકલતા હોય, શું કહેવાય ફોટા પડી અરુણભાઈ અમારે તો 2 ફાર્મ તૈયારી ચાલુ છે એમ. એટલે આમ જોવો ને તમે તો 2-3 દિવસમાં કોલેટર નીકળે, 2-3 દિવસમાં જોઈએ એટલે લોકો જાહેરાત કરે કોલેટર, તો કોલેટર સમથિંગ 10 દિવસ તો હાલે જ થઈ. 17, 18, 19, 20 તારીખ સુધીમાં કદાચ જાહેરાત આવે એવી કે ભાઈ કોલેટર નીકળશે હવે, તો એ 10 દિવસ તો કોલેટર કાઢવાનું તો હાલશે. 10 દિવસ તો હાલે, 10 દિવસ ચાલે તો તમે વિચાર કરી લો કે આ મહિનો તો આ ડિસેમ્બર તો એમના યોજવાનો, જેમ નવેમ્બર ગયો એમ ડિસેમ્બર યોજવાનો. મારો અંદાજ એવો કહેશે જાન્યુઆરી 1 જાન્યુઆરીથી 100% ગણતરી એવું રાખવાની. અને હવે ખોટું આપણે પાછો બગાવ નથી કોઈ કરવાનો. ઘણા છોકરાઓ રહ્યા ને બધા અંદરથી હારી ગયા છે મનથી. મારું મન એવું કહે છે કે એકવાર થોડુંક હવે ખેંચી લો, હવે એન્ડમાં છો અને ગ્રાઉન્ડમાં તો ઘણા ખરા બધાને તકલીફ પડે, શું માનું છું, પણ થાય એટલું કરો, બાકી એવું ભગવાન ભરોસે રાખો. કેમ કે આમાં બધાને પ્રોબ્લેમ છે, સ્વાભાવિક જ છે બધે. મારે હમણાં એક વોટ્સએપમાં એક ફ્રેન્ડ જોડે વાત થઈ, અરુણભાઈ તમારે કેમ કે મેથ્સ વીક છે, એ રીતના મને કે ઇતિહાસ આ કોઈ વસ્તુ સમજ પડતી નથી કે, બાકી બીજા બધા મને કે મેથ્સ રીડિંગ પાવરફુલ આવડે છે. એટલે કોઈને કોઈ બધાને કંઈક ને કંઈક કારણ તો હોય, તો બધાને કોઈક ને કોઈ વસ્તુ બધાને શું કહેવાય વીક હોય જ. એટલે એ કોઈ ખોટું ટેન્શન નહીં લેવાનું. જેટલી પણ મહેનત કરી હોય અને તકલીફ કોને પડે, અને જેને મહેનત કરી છે એને પડે તકલીફ, બાકી ઓલા ન પડે. કેમ કે ગઈ વખતે મેં 2 માર્ક હું રહી ગયો ફાઇનલમાં, મને ખબર છે કે તકલીફ શું કહેવાય. પણ મારું મેન કહેવાનું ભવરત એ છે કે આ લોકો રહ્યાની પહેલી તારીખથી આપણે ફૂલ ફોકસ કરીને હાલવાનું રહે. 1 તારીખ આ લોકો ગ્રાઉન્ડ રહે ને એ લે છે. કેમ કે આપણે હું એ રીતના ન્યૂઝ જ્યાં સુધી મને મળતા હોય ભેગા કરતો એ અરમાન એવું જાય છે 1 તારીખે ચાલુ થાય છે 100%. 1 તારીખે એવી ગણતરી રાખવાની રહે કે 1 તારીખે રનિંગ રીવની ચાલુ થશે. કેમ કે અત્યારે 12 છોકરાઓ બધા રહેતા હશે એટલે સમજી લો ત્યાં કણ જે સ્થાયી થયેલા હોય એને વાંધો નહીં, બાકી જે છોકરા અહીંથી ગામડામાંથી તૈયારી કરવા બહાર ગયા છે એ લોકોનો વેરેન્ટેજ કેવડું મહિને તમે વિચાર તો કરો, ખાલી એવા લાખો છોકરો તૈયારી કરે છે. એટલે મારું એવું ખુદનું એવું વ્યક્તિગત કેવું છે કે ગમે વસ્તુ રહીને તરત એનો ફેસલો કરવાનો હોય એમ. ટૂંકમાં નવેમ્બરની વાત હતી એની બદલે કેવો મહિનો આવ્યો, ડિસેમ્બરે વ્યો જશે હવે. એટલે જલ્દી એની પ્રક્રિયા ને આપણે માનીએ છીએ કે નવા અધ્યક્ષને હાથે બદલાણા બધું થયું, પણ તો આ વસ્તુ ને જલ્દી ખતમ કરવાની હોય એમ. બાકી લાંબુ ન કરવાનું. કેમ કે વાણ વિવાદન એવડો મોટો છે ને એ વાણીમાં સકળાયેલો છે. આ પોલીસ કરીને બધા તૈયારી કરતા હોય, એમાં પોલીસ બધા થોડા બની જવાના છે. વાણ પછી બીજા ધંધે ચડવાનું હોય ને.
એટલે આપણું ખુદનું એવું કેવું છે કે બનતા હોય જલ્દી આ કામકાજ રહ્યું ને પતાવવાનું તો સારું, તો બીજા છોકરા બીજા ધંધી આપણે કહેવાય ને ગુજરાતીમાં, અમારે કાઠિયાવાડમાં એવી ભાષા છે બીજા ધંધા ના થાવી એમ, બીજા ધંધા કરી બીજું કંઈ ન લાવી તો બીજું કરવી એમ. કેમ કે ગ્રાઉન્ડ જલ્દી પતા ઘણા ખરા છોકરા અહીંમાંથી સ્વતંત્ર થઈ જશે. અને બીજા જે હાવ નવા હોય ને ખાસ કહું છું તમે ધ્યાન રાખજો તમારા ગ્રાઉન્ડમાં, કેમ કે જે ઘણી વાર એવા કિસ્સા બને છે. કેમ કે ગઈ વખતે મેં હતા ત્યારે ત્યાં ઘણા સાથીઓના જદ મારા હતા, કેમ કે સાથીઓ ફૂલાઈ જાય એટલે શું કહેવાય આર્ટ બે જાય એનો પ્રોબ્લેમ બહુ થઈ જાય છે. એટલે તેટલું થાય એટલું હળવું વ્યવસ્થિત હળવું શાંતિ રનિંગનું એવું બધું કરું, તાજો લોડ લેવો નહીં. અને બીજી વાત એ છે કે લોકો છે ને 1 જાન્યુઆરી આપણે ફૂલ અનુમાન એવું રાખવાનું રહેશે કે 1 જાન્યુઆરી આ લોકો છે ને ગ્રાઉન્ડ ચાલુ કરશે. કેમ કે હવે જાન્યુઆરી સિવાય કાંઈ ઓપ્શન જ નથી, ઉનાળામાં દોડાવશે નહીં એવું, જાન્યુઆરી સિવાયનો ઓપ્શન નથી. જો એને ભરતી લેવી હોય ભરતી કરવી છે ને તો જાન્યુઆરીમાં ફરજિયાત રહેશે, આપણે એમ જ માનવાનું છે. હવે લાસ્ટ ચાન્સ છે આપણી માટે, એટલે કોઈએ પણ રનિંગ રહ્યું ને મૂકવાનું નથી થતું. અને પહેલાં PSA વાળાના આવશે, પછી બોથ વાળાના આવશે, અને છેલ્લે પછી ભાવનગર કોન્સ્ટેબલ વાળાના આવશે. રનિંગ આ 3 સ્ટેપમાં જ આવશે, એટલે થોડું ટેન્શન કોઈ લેવાનું નથી. જેને કોન્સ્ટેબલમાં નકરી કોન્સ્ટેબલમાં જેને ફોર્મ ભર્યું છે ને એને એના માટે સારું રહેશે, કેમ કે એને થોડોક ટાઈમ સમય મળશે. સમથિંગ સમજો તો મહિના જેવો તો મળશે, મહિના પ્લસ જેવો મહિના જેવો તો ટૂંકમાં ગણી લેવાનો આપણે, એને સમય મળશે. આ ગણો એટલે તો 1.5 મહિના જેવું થઈ જાય, આ દિવસો આગળના ગણો એટલે એનો સમય મળશે, એટલે એનું થોડું ટેન્શન લેવાનું નથી. અને એક્ઝામની વાત કરું તો એક્ઝામ રહીને મારા અંદાજ મુજબ જો એ લોકો જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિના તો ગ્રાઉન્ડ લેવું જ પડશે. 2 મહિનાથી પ્રક્રિયા ચાલુ રાખશે. એમ તો 15 લાખ છોકરા દોડાવી નહીં કાંઈ બધા છોકરા, એટલે જેટલા આવે એટલા, પણ બાકી 2 મહિનાથી હાલશે જ તે. તો 2 મહિનામાં એ કરે તો માર્ચમાં બધાને ખબર છે ગામ આખાને કે એમાં બોર્ડ આવે છે. બોર્ડ આવે તો આગલા અઠવાડિયામાં ગોઠવે તો PSA વાળાને ગોઠવે, કોન્સ્ટેબલનું તો શક્ય જ નથી. મારા મત મુજબ શક્ય નથી. પછી એ લોકો જે કરે ભાઈ આપણા મત મુજબ શક્ય છે નહીં. આ તો બધા એવું મેસેજ કરતા એટલે વાત કરવી પડે. બાકી મને તો એવું લાગે ગઈ વખતે જે એપ્રિલમાં હતી તો એપ્રિલમાં કદાચ રાખીએ કે તો, બાકી તો આ લોકોનું પેલું પૂછવું ભાઈ શું કરે રાતોરાત ગમે એ કરે આ લોકો, એટલે આ લોકોનું જાજુ તો આપણે ના કહી પણ આપણે એક અંદાજ લગાવી આવી કે આ રીતના થઈ શકે એમ. અને બીજા નંબરમાં કે વ્યવસ્થિત તૈયારીમાં ધ્યાન દો, જે કંઈ હોય રિવિઝન વ્યવસ્થિત કરો, જેને ગ્રાઉન્ડ થઈ ગયું હોય વ્યવસ્થિત ખાલી જઈને ખાલી પ્રેક્ટિસ કરો, હળવું રનિંગ કરો. ખોટા આવો ટાઈમિંગ બાઈમિંગની બતારી હવે ન ફેરવાય, હવે શાંતિ જેને થઈ જતું હોય ને વ્યવસ્થિત રનિંગ કરાય. હવે કાયમ એક હજારનો મેસેજ વોટ્સએપમાં કાયમ હોય, અરુણભાઈ પગ આ દુખાઈ ગયું, ઘણા કે 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું, કોક એમ કે અરુણભાઈ અમારે આ રીતે તિરાડ પડી ગઈ. હવે હું એમ કહું શાંતિ રનિંગ કરો, શું વાંધો? અત્યારે હું પોતે ટાઈમિંગ નથી માપતો, હું પોતે રનિંગનું ટાઈમિંગ હવે નથી માપતો. મારે એકવાર માપવું છું, ગણતરી કરું છું, એકવાર માપી લો. કેમ કે હમણાંથી અઠવાડિયું 10 દિવસથી માપ્યું નથી ટાઈમિંગને. 5 રાઉન્ડ 7 રાઉન્ડ જેટલા લાગે એટલે વ્યૂ આવે. જ્યારે પેલા માપતા ત્યારે 22 મિનિટમાં 21 મિનિટમાં 23 મિનિટમાં પૂરું કરતા, પણ હવે નથી માપતો. એમ ખોટો લોડ નહીં લેવાનો, જેટલું દોડાય. કેમ કે માર્ક તો કાંઈ શેર નહીં તમારે, એટલે માર્ક નથી એટલે ખોટો લોડ નહીં લેવાનો ખોટો. એટલે વ્યવસ્થિત જે કાંઈ તમારું રનિંગ થતું વ્યવસ્થિત એમને કન્ટિન્યુ રાખો અને પ્રેક્ટિસ કરો. એવું લાગે ને તો તમને ફાઇનલમાં જાઓ ને, હું પોતે કહું છું, તો ફાઇનલમાં જ્યારે જાઓ ને તમારું ગ્રાઉન્ડ ફાઇનલ હોય ને ત્યાં આગળ તમને મજા આવે ને એટલું દોડી નાખજો. ત્યારે પગ ફાટી જતો હોય સમજો, ત્યારે દોડી જાય. આવી તરત પછી તમને મન ફોન કરજો, હું આવીશ હોસ્પિટલ તમારે ભેગું, ત્યારે દોડી નાખજો. ઘણા અત્યારે બળ કરતા મારા ફ્રેન્ડો છે ને એ એમ કરે, બળ એ સ્પ્રિન્ટું મારતા કરતો, કેટલાનું બોલ કે ભાઈ અત્યારે રહેવા દે ને ભાઈ, હવે એન્ડમાં છે, હવે તમે પ્રિન્ટું મારી શું કરી લેશો? જ્યારે કરવાનું ત્યારે કર્યું નહીં એમ. એટલે એ વાતોનું ખાસ ધ્યાન રાખવું. તમને આગળ એક બેનર જોવા મળ્યું છે કે જેને આપણે 1400 લોકોને PDF ફ્રીમાં આપી હતી. ઘણા લોકોએ પૈસા પે કર્યા હતા અને ઘણા નહોતા કર્યા. આપણે એક દિવસ એવો રાખ્યો હતો અને આખા દિવસ મેં બધાને PDF મોકલી હતી. આ આપણે GCRT NCRT પર આખા પેપર બનાવ્યા છે. ટોટલ 30 સ્ટેટ છે અને 3000 MCQ છે. તમારે જો આની PDF જોતી હોય તો નીચે દેખાય મારો WhatsApp નંબર છે અને ઉપર Google Pay નંબર છે. મને WhatsAppમાંથી મેસેજ કરજો. એટલે 30 સ્ટેટ છે, 3000 MCQ ટોટલ. અને કોન્સ્ટેબલ પાર્ટ બી આખો કમ્પ્લીટ કવર થઈ જાય છે. સમજાણું? આખો કમ્પ્લીટ કોન્સ્ટેબલ પાર્ટ બી રહ્યો ને કમ્પ્લીટ કવર થઈ જાય છે. અને જોડે મારી બુક પણ આપવાનું હું, પર્સનલ બુક જે મસ્ત વ્યવસ્થિત, એ પણ GCRT NCRT પર આખી બુક મસ્ત વ્યવસ્થિત બનાવી છે. અહીંથી બધી પ્રશ્ન આવે નોટ કરીને બનાવી છે, એકદમ જોરદાર. જો આ બુક પણ છે, આની પણ PDF તમને જોડે મળશે. તમારે મને WhatsAppમાં મેસેજ કરવાનો થશે અને બેના થઈને 199 રૂપિયા આપણે પ્રાઇસ રાખી છે. 199 રૂપિયા પે કરશો ને તો તમારી પર્સનલ બુક કોન્સ્ટેબલ પાર્ટ બીની આખી અને જે આપણા પેપર રહ્યા ને એ બધા પેપરમાં 500 MCQ છે. એક વારસોના 500, ઇતિહાસના 500, ભૂગોળના 500, બંધારણના 500, GK ના 500, એ રીતે બધા 500 હોય, વિજ્ઞાનના 500. આ રીતના બધા MCQ છે. એકદમ GCRT NCRT માંથી એક અમારા એક સર છે એને બનાવ્યા છે. તો તમારા બધા જોતા હોય તો મને WhatsAppમાં મેસેજ કરજો અને 199 રૂપિયા પે કરીને પછી મેસેજ કરજો, તો તમને આને PDF બધી મળી જશે. તો ચાલો, જય હિન્દ, જય માતાજી.